જય માતાજી મિત્રો, ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલ અંબાજી શક્તિપીઠ 51 શક્તિપીઠમાંનો એક છે. અહીં માતાની મૂર્તિ નહીં પણ વિષાયંત્રની પૂજા થાય છે અને એ પૂજા પણ આંખે પાટા બાંધીને થતી હોય છે. ઇતિહાસ મુજબ અહીં સતી એટલે કે ભગવાન શિવના પત્નીનું હૃદય પડ્યું હતું. જ્યારે દક્ષ રાજાએ એક વિશેષ યજ્ઞનું આયોજન કર્યું ત્યારે યજ્ઞમાં બધા દેવી દેવતાને આમંત્રણ અપાયું, પરંતુ દક્ષ રાજાએ પોતાના જમાઈ ગણાતા એવા ભગવાન શિવશંકરને આમંત્રણ ના આપ્યું. આ વાતની જાણ માતા સતીને થઈ. માતા સતી ગુસ્સે થઈ યજ્ઞમાં જવાની હઠ પકડી. ભગવાન શંકરે ઘણું સમજાવ્યા પણ સતી માન્યા નહીં અને અંતે પોતાના પિતાને ત્યાં યજ્ઞમાં આવી પહોંચ્યા. યજ્ઞમાં જઈ સૌ દેવી દેવતાઓ તથા દક્ષને પોતાના પતિનું અપમાન કર્યું છે આ વાત યોગ્ય ન લાગી અને સતી ગુસ્સામાં તે જ યજ્ઞમાં કૂદી પડ્યા. સતીનો જીવ જતો રહ્યો. આ વાતની જાણ શિવજીને થતાં પોતાના ગણ વીરભદ્રને યજ્ઞનો નાશ કરવાનો આદેશ આપ્યો. વીરભદ્ર દક્ષના યજ્ઞનો નાશ કરે છે. ત્યારબાદ શિવજીએ યજ્ઞકુંડમાંથી સતીનું બળેલું શરીર ખંભે નાખી સતીના વિરહમાં તાંડવ કરવા લાગ્યા. ભગવાન શિવે પોતાના રુદ્ર સ્વરૂપમાં આવી ગયા હતા. ત્યારે ભગવાન વિષ્ણુને થયું કે આમ જ જો ચાલ્યું તો સમગ્ર સૃષ્ટિનો નાશ થશે. તેથી પોતાના સુદર્શન ચક્રથી સતીના શરીરના ટુકડા કરી નાખ્યા. આ ટુકડા પૃથ્વી પર 51 જગ્યાએ પડ્યા, જ્યાં આજે 51 શક્તિપીઠ છે. તેમાંનું એક શક્તિપીઠ અંબાજી, જ્યાં માતા સતીનું હૃદય પડ્યું હતું. હૃદય પડ્યું હોવાને લીધે તે ખૂબ જ વિશેષ ગણવામાં આવે છે. તે અહીં હજારો વર્ષથી કોઈ મૂર્તિ કે ફોટાની પૂજા થતી નથી. માતાના માત્ર યંત્રની પૂજા થાય છે. ભગવાન શ્રી કૃષ્ણનું મુંડન પણ અહીં આરાસુરી અંબાની જગ્યામાં થયું હતું. અંબાજી અરવલ્લી પર્વતમાળામાં આવેલ છે. હજારો લોકો પગપાળા ચાલતા મંદિરે આવી માતાજીના દર્શન કરે છે. અહીં રાજસ્થાન બોર્ડર ખૂબ જ નજીક પડે છે, એટલે જ તેને આબુ અંબાજી તરીકે પણ ઓળખીતું છે. અહીં લોકો ધજા ચડાવવાની માનતા રાખે છે. અનેક લોકોની કુળદેવી હોવાથી અહીં માથાના વાળ ઉતારવાની પણ પરંપરા ચાલતી આવે છે. અહીં કર એટલે કે ચોલ ક્રિયા પણ થાય છે. હજારો લોકો અહીં રોજ દર્શન કરે છે. ગબ્બર પર્વત પર આરાસુરી અંબાના બેસણા છે. અહીં રહેવા જમવાની પણ સુવિધા છે. અહીંનો પ્રસાદ ખૂબ જ જાણીતો છે. મા અંબા પર શ્રદ્ધા રાખતા લોકોનું કામ માતાજી પૂર્ણ કરે છે. અહીં રોપવેની પણ સુવિધા છે. મા અંબા સૌના દુઃખ દર્દ ભાંગે છે. તો આ તો આરાસુરી અંબાજી મંદિરનો ટૂંકો ઇતિહાસ. મિત્રો, ક્યારેક બનાસકાંઠા બાજુ જવાનું થાય તો પાલનપુરથી અને દાંતાથી ખૂબ જ નજીક આવેલું મા અંબાનું આ પ્રાગટ્ય સ્થાન એટલે કે અંબાજી શક્તિપીઠ. અંબાજી શક્તિપીઠના અચૂક દર્શન કરજો. મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ જાણ્યા જેવી વાતો. અસ્તુ. જય અંબે, જય માતા.